રામ રામ રબારી સમાજ એના વિશે ઇન્સ્ટાગ્રામ, ફેસબુક કે ટ્વિટર હોય કે પોતાનું આ યુટ્યુબનું અલગ અલગ આવી ચેનલો હોય, એનામાં દરેક સમાજના આપણે કહી શકીએ કે જેમને પોતાના ફોલોવર્સ વધારવા છે, જેમને પોતાના સબસ્ક્રાઈબર વધારવા છે, પોતાના વોચ ટાઈમ વધારવો છે અને ઇન્કમ ઊભી કરવી છે, એવા કેટલાક લોકો રબારી સમાજ વિશે ઘણું બધું કહી જાય છે. જાણવા જેવું અને વિચારવા જેવું એ છે કે ખરેખર એવું તો શું છે કે રબારી સમાજ વિશે એમને આટલું બધું કહેવું પડે છે. તો એની પાછળનું કારણ છે રબારી સમાજનો ઉજળો અને ખૂબ જ વિવિધ ભૌગોલિક પરિસ્થિતિ પ્રમાણે નિર્માણ પામેલો ઇતિહાસ, એની પરંપરાઓ, એના રીતિ રિવાજો. ખરેખર એક દાખલો આપું આપણે કે અત્યારે એક ટ્રેન્ડિંગમાં હમણાં ચાલતું હતું કે બોલિવૂડ સ્ટાર હોય કે હોલિવૂડ સ્ટાર હોય કે કોઈ પણ વ્યક્તિ હોય, હમણાં આજકાલ નવા ટેટુ ટ્રેન્ડ ચાલ્યો. તો આ ટેટુ બનાવવાનો ટ્રેન્ડ ક્યાંથી આવ્યો? તો માફ કરજો મિત્રો, ભારતમાં તો રબારી સમાજને પહેલેથી જ છૂંદણા હોતા હતા અને એની અંદર પણ કેટલીક પેટર્નો જે રબારી સમાજની હતી એ ખરેખર લોકોને ખૂબ જ ગમતી. તો આ ટેટુ બનાવવાનો કંઈ નવો ચીલો કે નવો ટ્રેન્ડ નહોતો. આ તો અમારા પરંપરાગત જે કહેવાય ને એ રીત રિવાજોમાં આવતું. એટલે હું આપને એવું કહેવા માંગીશ કે રબારી સમાજના ઉજળા ઇતિહાસ અને એની પરંપરાઓ કે એનું જે કંઈ પણ એની વંશાવેલી હોય એના વિશે અનધર કોઈ પણ સમાજનો વ્યક્તિ જ્યારે વિડીયો બનાવે તો 100% મારી રિક્વેસ્ટ અને વિનંતી રહેશે કે રબારી સમાજ પાસેથી પૂરી માહિતી લઈ અને પછી જ બનાવે. ખાલી પોતાના પાસે રહેલા અધકચરા જ્ઞાન સાથે એવો કોઈ વિડીયો ના બનાવે કે જેથી કરીને અમારા સમાજની લાગણીઓ દુભાય. અને આવા જો કોઈ પણ પોતાના ટ્રેન્ડિંગ માટેના આવા ખોટા વિડીયોઝ બનાવશો તો અમારો સમાજ અને અમારા સમાજમાં પણ હવે શિક્ષણ છે અને અમારા સમાજમાં પણ સોશિયલ મીડિયાના એક્ટિવિસ્ટ લોકો છે અને મારા મિત્રો પણ છે. તો અમે બધા એવી આઈડીઓના રિપોર્ટ્સ કરશું અને રિપોર્ટના કારણે ન કરે નારાયણ તમારી એ આઈડી, તમારી એ ચેનલ બિલકુલ તમે હાથમાંથી ખોઈ બેસો. તો મારી વિનંતી રહેશે કે હવે પછી આવા કોઈ પણ સમાજના વ્યક્તિએ આવો વિડીયો બનાવતા પહેલા 100 વાર વિચારવું અને વિચાર્યા પછી કોઈ સારો કે જે રબારી સમાજનું ગળથૂથી વિશે જાણતો હોય એવો વ્યક્તિ જે રબારી સમાજનો જ હોય એની પાસેથી નોલેજ લઈ અને એને જોડે રાખીને જ વિડીયો બનાવજો. અને જો શક્ય હોય તો ન બનાવવો એ આપના માટે ખૂબ જ હિતાવહ રહેશે. પરંતુ જો અધૂરી અને અધકચરી માહિતી સાથે વિડીયો બનાવશો તો એના માટે આપે પોતે એક પ્રકારનું જોખમ લઈ રહ્યા છો એવું 100% વિચારીને જ ચાલજો. જય રબારી સમાજ.